ભક્તિ વેબ્સ ચેનલમાં આપનું સ્વાગત છે। આપણે જે નારદજીની કથા જે અધૂરી રહી હતી ત્યાંથી શરૂઆત કરીએ તો તમને કોઈને ખબર છે કે આપણે કથા કયા સુધી કરેલી ખબર હોય તો 5 સેકન્ડમાં ફટાફટ કમેન્ટ કરો। ઓકે, તો હવે આપણે આગળ જોઈએ કે વિષ્ણુનો ખોરાક છે અહમ। વિષ્ણુ નિજ ભક્તોના અહમને આરોગે છે। વિષ્ણુના ભક્તો નિરાભિમાની અને નિર્મોહી હોવા જોઈએ। તેમણે વિચાર્યું, નારદ તો મારો પરમ ભક્ત પૂરો વિરક્ત અને પરોપકારી છે, એક તેને આ પ્રકારે મદ ચઢે તે સારું ન કહેવાય। મારે તેનું અહમ હોડાવવું પડશે। આવું વિચારી તેમણે એક લીલા કરી। વૈકુંઠ છોડીને નારદજી ચાલી નીકળ્યા। રસ્તામાં અલૌકિક અને અતિ અદ્ભુત એવું એક નગર તેમણે જોયું। તેમણે તે નગરમાં પ્રવેશ કર્યો। રાજમહેલ સામેથી પસાર થતા નારદજીને રાજાએ જોયા। રાજાએ તેમને ઓળખ્યા અને પોતાના મહેલમાં પધારવા માટેનું ભાવપૂર્વકનું આમંત્રણ તેણે નારદજીને આપ્યું। નારદજી મહેલમાં પધાર્યા। રાજાએ ભાવથી તેમનો સત્કાર કર્યો। પછી આસન આપી નારદજીને તે ઉપર બેસાડ્યા। ત્યાર પછી બે હાથ જોડી વિનંતી કરી, નારદજી, મારી દીકરીની હસ્તરેખાઓ તો જુઓ। તે જોઈને તેના ભાગ્યમાં કેવો વર છે તે મને કહો। રાજકન્યાને ત્યાં બોલાવવામાં આવી। તેનું રૂપ લાવણ્ય જોઈને નારદજી સ્તબ્ધ થઈ ગયા, ભાન ભૂલી ગયા। આવું અદ્ભુત રૂપ! તેમણે આવું અદ્ભુત રૂપ આ પહેલા ક્યારેય જોયું ન હતું। તેઓ એકીટશે તેના મુખમંડળ તરફ તાકી રહ્યા। પછી સ્ત્રીને સ્પર્શ ન કરવાનો નિયમ કોરે મૂકીને તેમણે તે કન્યાનો હાથ પકડ્યો અને તેની હસ્તરેખાઓ જોઈને કહ્યું, રાજન, તારી આ કન્યાને બહુ ઉત્તમ પતિ મળશે। એનું ભાગ્ય ઘણું પ્રબળ છે। રાજાએ નારદજીને પણ પોતાની કન્યાના સ્વયંવર પ્રસંગે પધારવા આમંત્રણ આપ્યું। નારદજી આગળ ચાલ્યા, પરંતુ મનની સ્થિરતા જતી રહી। એ કન્યાનું રૂપ તેમની આંખો સામે રમવા લાગ્યું। તેમણે નિર્ણય કર્યો કે કોઈ પણ હિસાબે મારે એ કન્યાનું પાણીગ્રહણ કરવું છે। તેમણે વિચાર્યું, કન્યા રૂપાળી છે, તે રૂપવાન પુરુષને વરમાળા પહેરાવશે, પરંતુ પોતે એટલા બધા રૂપાળા ન હતા કે એ કન્યાની આંખમાં વસી જાય। આથી રૂપની પ્રાપ્તિ અર્થે તેઓ પોતાના પ્રભુ વિષ્ણુ પાસે દોડી ગયા અને તેમને પ્રાર્થના કરી, પ્રભુ, મને એવું રૂપ આપો કે સૌ તેનાથી આકર્ષાઈને મારા તરફ જોયા કરે। ભગવાને કહ્યું, તથાસ્તુ। સ્વયંવરના દિવસે નારદજી સ્વયંવર મંડપમાં જઈ બિરાજ્યા। તેમના મનમાં તો એમ જ હતું કે તેમનું અપ્રતિમ રૂપ જોઈને પેલી રાજકન્યા તેમને જ વરમાળા પહેરાવશે। રાજકન્યા આવી, હાથમાં વરમાળા લઈને આવી। પછી હાથમાં વરમાળા લઈને તે એક પછી એક રાજવીઓને જોતી જોતી નારદજી પાસે આવી પહોંચી। નારદજીનું રૂપ જોઈ તેને નાકનું ટેરવું ચઢાવ્યું અને ખડખડાટ હસી પડી। પછી તો સૌ નારદજી તરફ જોઈને ખડખડાટ હસવા લાગ્યા। રાજકન્યા આગળ ચાલી ગઈ અને તેણે એક શ્યામ સુંદર સ્વરૂપવાળા પુરુષને વરમાળા પહેરાવી દીધી। નારદજીનો ભારે ફજેતો થયો। તે જોઈ તેઓ ધુઆં પુઆં થઈ ગયા। તેવામાં કોઈ બોલી ઉઠ્યું, જુઓ તો ખરા, આનું મુખ તો વાનર જેવું છે। તે સાંભળીને નારદજી દોડ્યા અને એક સરોવરના કાંઠે પહોંચ્યા। સરોવરના શાંત જળમાં તેમણે પોતાના મુખનું પ્રતિબિંબ જોયું। સાચે જ તેમનું મુખ વાનર જેવું હતું। તે જોઈને સ્વયંવર મંડપમાં સૌ કોઈ તેમને જોઈને શા માટે હસતા હતા તેઓ સમજી ગયા। તેમને એમ લાગ્યું કે વિષ્ણુ ભગવાને તેમની મશ્કરી કરી છે। તેમણે વિચાર્યું, વિષ્ણુએ સૌની વચ્ચે મને હાંસીને પાત્ર બનાવ્યો છે। અત્યાર સુધી હું સૌના આદરને પાત્ર હતો, આજે હું હાંસી પાત્ર બની ગયો। ધુઆં પુઆં થતા તેઓ વૈકુંઠમાં પહોંચી ગયા। તે સમયે ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી સાથે ત્યાં બિરાજતા હતા। તેમને જોઈ ગુસ્સાના આવેશમાં આવી તેમણે ભગવાન વિષ્ણુને અનેક સારા ખોટા વચનો કહ્યા। તેમણે કહ્યું, ભગવાન, તમે મારા હિતેચ્છુ નથી। તમે કપટી છો, ઈર્ષાળુ છો, બેશરમ છો, બોલીને ફરી જાય તેવા છો। પરંતુ તે સમયે તેમની નજર લક્ષ્મીજી અને વિષ્ણુ ઉપર પડી। તેમણે જોયું કે પેલી સ્વરૂપવાન કન્યા તો લક્ષ્મીજી પોતે હતા અને તે શ્યામસુંદર પુરુષ વિષ્ણુ જાતે હતા।
તે જોઈ તેમના મુખ ઉપર તાળું વસાઈ ગયું. તેમની બોલતી બંધ થઈ ગઈ. તેઓ સમજી ગયા કે આ તો વિષ્ણુની લીલા છે. તે સકારણ હશે એવું સમજીને તેમણે ભગવાનને પૂછ્યું, ભગવાન, માતા લક્ષ્મીજી તો આપના પત્ની છે. તેમણે તમારા ગળામાં વરમાળા પહેરાવી એ યથાર્થ છે, પરંતુ તેમાં, હે પ્રભુ, મારી આવી ક્રૂર મજક કરવાની શી જરૂર હતી? પ્રભુએ કહ્યું, નારદ, તું મારો સૌથી વધુ પ્રિય ભક્ત છે. તારામાં ભક્તના બધા લક્ષણો હોવા જોઈએ અને તે છે પણ ખરા. મારો ભક્ત સંયમી જ હોય. તેથી જો સંયમી હોય તો તેમાં અભિમાન કરવા જેવું શું છે? તને તારા સંયમીપણાનું અભિમાન થયું. તારા એ અહમને દૂર કરવા માટે મારે તારી આવી મજાક કરવી પડી, જેથી ભવિષ્યમાં તું અહમથી દૂર ભાગે. નારદ, મેં તો મારો ધર્મ બજાવ્યો છે. ભગવાનના વચનો સાંભળી નારદ બોલી ઉઠ્યા, વાહ પ્રભુ, વાહ, તમો સાચે જ ભક્ત વત્સલ છો. એવું કહી તંબુરાના તાર ઉપર નારાયણ નારાયણનો નાદ કરતા તેઓ પુન ભ્રમણ કરવા લાગી ગયા. વિશ્વમાં ચારે દિશાઓમાં તેમનો એ નાદ ગુંજી રહ્યો, નારાયણ નારાયણ. તો તમે ધ્યાનથી કથા સાંભળી હશે, તો તમારે બધાએ મારા 2 પ્રશ્નનો જવાબ કમેન્ટમાં આપવાનો છે. પ્રશ્ન 1. તમારા મતે નારદજી માત્ર એક સંસાર યાત્રિક હતા કે તેઓ દૈવી દૂત તરીકે કોઈ વિશેષ કાર્ય માટે જન્મ્યા હતા? પ્રશ્ન 2. તમે ક્યારે નારદ મંત્ર નારાયણ નારાયણ બોલવાનો પ્રયાસ કર્યો છે? જો હા, તો કઈ પરિસ્થિતિમાં? તમારા પ્રશ્નનો જવાબ જરૂર જણાવજો. અને હવે પછી કયા ભક્તની કથા આવશે, તમે ધારીને कमेंट में कहो। अगर वीडियो पसंद आए लाइक शेयर एंड सब्सक्राइब करना और बेल आइकन दबाना मत भूलना, जिससे आपको हमारे वीडियो की जानकारी मिली रहे।